પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે, પરંતુ આ વ્રત દરમિયાન તેઓ યોગ નિદ્રામાં સમાઈ ગયા હોય છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર એકાદશી પર કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાનની કૃપા તમામ મનોકામના જલ્દી પૂર્ણ કરી નાખે છે. તો ચાલો જાણીએ કે પુત્રદા એકાદશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ. તે પહેલાં આ વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમારે અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. પહેલો ઉપાય છે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ. આ પછી 5 ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. પૂજા પૂરી કર્યા પછી તેને સાંજે પૈસાની જગ્યાએ અથવા ઘરમાં તિજોરીમાં રાખો. કહેવાય છે કે આના કારણે ઘરમાં પૈસાની કમી નથી આવતી અને દરેક પ્રકારના દેવાથી મુક્તિ મળે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કાચા દૂધમાં તુલસી અને કેસર મિક્સ કરીને તેમની પૂજા કરો અને તેમનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં જ લગ્નમાં આવતી અડચણો અથવા દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પુત્રદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિના ઉપાય કરવાથી જલ્દી લાભ મળે છે. ભગવાન વિષ્ણુ આ પૂજા સ્થાન પર સાચા હૃદયથી લડ્ડુ ગોપાલની પૂજા કરો અને તુલસીની માળા સાથે ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવાય જગતપતિ દેહી મે તનય કૃષ્ણ ત્વામહ શરણમ ગત મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ એક ખૂબ જ અસરકારક મંત્ર છે, જેના કારણે નિસંતાન વ્યક્તિને સંતાન પ્રાપ્ત થાય છે અને જલ્દી જ ઘરમાં બાળકનું હાસ્ય ગુંજવા લાગે છે. ચોથો ઉપાય, જો તમારે સતત આર્થિક પ્રગતિ જોઈતી હોય તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો, તુલસીના છોડની સામે ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા 11 વાર તુલસીના છોડને પ્રણામ કરો. જો તમારા વ્યવસાયનો પ્રવાહ ધીમો ચાલી રહ્યો છે તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુને પૂજા કરતી વખતે પીળા રંગનું કપડું ધારણ કરો. હવે તેમાં હળદરના 2 ગાંઠા, 1 ચાંદીનો સિક્કો અને 1 પીળી છીપ નાખો. તે કપડામાં ગાંઠો બાંધો અને બંડલ બનાવો. જો તમે ચાંદીનો સિક્કો રાખી શકતા નથી તો પોટલીમાં ₹1નો સાદો સિક્કો રાખો. હવે ભગવાનના આશીર્વાદ લો અને તે પોટલી જ્યાં તમે તમારી સંપત્તિ રાખો છો ત્યાં મૂકો. જો તમારા વિવાહિત જીવનમાં કોઈ અડચણો આવતી હોય તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ક્યાંક મધુરતા ગાયબ થઈ જાય છે વ્યવહારિક જીવનમાં, અથવા તમારા સંબંધોની ઉષ્મા ઓછી થઈ ગઈ છે, તો એકાદશીના દિવસે એક કાચું નારિયેળ લઈને તેને પીળા કપડામાં લપેટી લો. હવે તે કપડાને મોલીની મદદથી નારિયેળ પર બાંધીને શ્રી વિષ્ણુ મંદિરમાં અર્પણ કરો. જો તમારા લવ મેરેજ કર્યા છતાં તમારા લગ્ન જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ આવી રહી છે તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શ્રી વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટોની સામે બેસીને આ મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર આ પ્રમાણે છે: ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ. મંત્રનો જાપ કર્યા પછી વ્યક્તિએ પોતાના લવ મેરેજની સફળતા માટે શ્રી વિષ્ણુ અને મા લક્ષ્મીને હાથ જોડીને
પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી વિષ્ણુ ભગવાનની છબી રાખવી. સાથે બાલકૃષ્ણ પણ રાખી શકાય. દીવો અગરબત્તી કરી પૂજા કરવી. છબીને ચંદન ચોખાનો ચાંદલો કરી અબીલ ગુલાલ કંકુ પધરાવવા. ત્યારબાદ ઘરમાં શાલિગ્રામ હોય તો તેના ઉપર તુલસી દર ચઢાવી સાથે પૂજા કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. નિવેધમાં ભગવાનને સાકરવાળું ગાયનું દૂધ ખાસ કરીને અર્પણ કરવું જોઈએ. પૂજન પૂર્ણ થયા પછી કથા વાંચવી અથવા સાંભળવી અને બપોરે નિંદ્રાનો ત્યાગ કરવો. રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. સાંજના સમયે વિષ્ણુ ભગવાન પાસે દીપદાન કરી. આમ પુત્રદા એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી જીવનમાં શાંતિ મળે છે અને કામ, ક્રોધ, લોભ, મોહનો નાશ થાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રનો પાઠ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. આ સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. પુત્રદા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. એકાદશીના દિવસે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ સાથે ઓમ નમો ભગવતે નારાયણાય નમઃ મંત્રનો જાપ કરો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે હળદરના 2 ગાંઠા, 1 રૂપિયો પીળા રંગના કપડામાં બાંધો. આ પછી તેને ભગવાન વિષ્ણુ પાસે રાખો. પછી પૂજા યોગ્ય રીતે કરો. અંતે ભગવાનના આશીર્વાદ લો અને તેને તિજોરીમાં અથવા એવી જગ્યાએ રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે. જો તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવા માંગો છો તો પીપળાના પાન લો અને પીળા ચંદન અથવા હળદરથી સ્વસ્તિક પ્રતીક બનાવો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે નારાયણાય નમઃ મંત્રનો જાપ કરો. તેની સાથે પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરો. જો જીવનમાં એક સમસ્યાનો અંત આવતો નથી કારણ કે બીજી સમસ્યા રહે છે, તેથી તેના માટે પુત્રદા એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડાં, પૈસા વગેરે આપો. જો તમારા વ્યવસાયનો પ્રવાહ ધીમો પડી ગયો છે, ચાલી રહ્યો નથી, તો એકાદશી પર શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા રંગના કપડાં લો. હવે તેમાં હળદરના 2 નંગ, 1 ચાંદીનો સિક્કો અને 1 પીળી કૌડી નાખો અને તે કપડામાં ગાંઠ બાંધીને એક પોટલું બનાવો. જો તમે ચાંદીનો સિક્કો નથી રાખી શકતા તો તમે બંડલમાં 1 રૂપિયાનો સામાન્ય સિક્કો રાખો. હવે ભગવાનના આશીર્વાદ લો અને તે બંડલ જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દો. જો તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓ છે અથવા તમારા પરિવારના સભ્યો વચ્ચે મતભેદ છે જેના કારણે કોઈ એક બીજા સાથે બરાબર વાત નથી કરતું, તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુની પૂજા દરમિયાન દક્ષિણવર્તી શંખમાં જળ ચઢાવો. તેને ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. જો તમે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી દો તો સારું રહેશે. પૂજા પછી શંખમાં ભરેલું પાણી પ્રસાદ તરીકે પરિવારના તમામ સભ્યોમાં વહેંચી દો. તમારા લગ્ન જીવનને ખુશ રાખવા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની નિર્ધારિત રીતે પૂજા કર્યા પછી કેળાના ઝાડને જળ અર્પિત કરવા જોઈએ અને શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. પછી બંને હાથ જોડી માથું નમાવી વૃક્ષને વંદન કરવું જોઈએ. જો તમને લાંબા સમય સુધી સારી નોકરી ન મળી રહી હોય અથવા કોઈ કારણસર તમારું પ્રમોશન અટકી ગયું હોય તો એકાદશીના દિવસે કાચા માટીના વાસણમાં
ઘઉં ભરીને તેના પર ઢાંકણું મૂકીને વાસણનું દાન કરો. એક લાયક બ્રાહ્મણને તમારા ભલા માટે તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવું જોઈએ. જો તમે લાંબા સમયથી દેવાના બોજથી પરેશાન છો તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી કાચો કપાસ લપેટીને પીપળાના ઝાડની 11 વાર પ્રદક્ષિણા કરો. પરિક્રમા પૂર્ણ થયા પછી પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પિત કરો અને ઋણમાંથી જલ્દી મુક્તિ મેળવશો માટે હાથ જોડીને પ્રાર્થના કરો. જો તમે એકાદશીના દિવસે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતી વખતે હળદરનો તિલક લગાવો. ત્યારબાદ તમારા બધા કામ પૂરા થશે. પરંતુ જો તમે થોડા દિવસો પછી કોઈ મહત્વપૂર્ણ કામ માટે અથવા વ્યવસાયિક મીટિંગ માટે બહાર જઈ રહ્યા છો તો એકાદશીના દિવસે એક લાંબો સફેદ સુતરાઉ દોરો લઈને તેને હળદરથી રંગ કરો અને તેને શ્રી હરિના ચરણોમાં રાખો. તે દોરામાં 7 ગાંઠો બાંધો અને તે તમે તમારી સાથે રાખો. હવે જ્યારે પણ તમે મહત્વપૂર્ણ કામ માટે બહાર જાઓ ત્યારે તમે આ દોરાને તમારા ખિસ્સામાં રાખો. જો તમારા તમામ પ્રયત્નો કરવા છતાં પણ તમારી આર્થિક સ્થિતિ ખરાબ રહે છે અને તમે ધન પ્રાપ્ત કરી શકતા નથી તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુના દર્શન માટે એકાદશીનું વ્રત કરો અને પીળા રંગમાં હળદરની 7 ગાંઠો પણ બાંધો. તેને રેશમી કાપડમાં બાંધીને કેળાના ઝાડ નીચે રાખો. તમારી કારકિર્દીની સુધારણા માટે અથવા તમારા વ્યવસાયને નવા સ્તરે લઈ જવા માટે એકાદશીના દિવસે પીપળાના પાન લો. તેના પર હળદરથી સ્વસ્તિક પ્રતીક બનાવો અને ઓમ નમો ભગવતે કહીને ભગવાનના ચરણોમાં અર્પણ કરો. કેટલીક પીળા રંગની મીઠાઈઓ પણ અર્પણ કરો. જો તમે મીઠાઈ ન ચડાવી શકો તો કેળાનું પણ દાન કરી શકાય છે. જો દીકરીના લગ્નમાં કોઈ પ્રકારનો અવરોધ આવ્યો હોય તો એકાદશીના દિવસે દેશી ઘીમાં ચણાનો લોટ શેકીને તેમાં દળેલી સાકર નાખી અને જો શક્ય હોય તો તેમાં થોડું કેસર નાખો અને લાડુ બનાવો. અને જો તમે ઘરે લાડુ બનાવી શકતા નથી તો બજારમાંથી ચણાના લોટના લાડુ ખરીદો. હવે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જાઓ અથવા ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિના ચરણોમાં એક પછી એક લાડુ ચઢાવો. લાડુ ચઢાવતી વખતે શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરવાનું ભૂલશો નહીં. લાડુ ચઢાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તેવી જ રીતે મંત્રનો પાઠ કરતી વખતે ભગવાનને બધા લાડુ અર્પણ કરો અને કપૂરથી ભગવાનની આરતી કરો. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો. તમને આનો લાભ અવશ્ય મળશે. તો પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાયો કરવા જ જોઈએ. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.